અત્યારે છોટા ડોન અને સંદીપભાઈ ફૂલ મસ્તીના મૂડમાં છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે છે 365 દિવસ ચેનલનો 95મો દિવસ અને અત્યારે આપણે છીએ દુકાને અને પપ્પા ગયા છે બહાર, તો આજે આપણે દુકાને જ બેસવાનું છે. તો મિત્રો, ઘણા ટાઈમ પર આપણે યુટ્યુબની અંદર એક વિડીયો અપલોડ કર્યો હતો, આપણા સકડાનો ફૂલ રિવ્યૂ વિડીયો. તો એ તમને અહીંયા દેખાતો હશે. જો આનો તમારે પાર્ટ 2 જોવો હોય તો મિત્રો કોમેન્ટ કરજો. આપણે ફરીથી નવું મોડિફિકેશન પણ સકડાની અંદર ઘણું બધું કરાવ્યું છે, તો એનો પાર્ટ 2 રિવ્યૂ વિડીયો આપણે બનાવી દઈશું. તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ભાઈ, અત્યારે આપણે બેઠા હતા દુકાને અને આવી ગયા છે સંદીપભાઈ. સંદીપભાઈ, શું ખાઓ તમે? પનીર ટીકા. કેમ ભૂખ્યા થઈ ગયા અત્યારમાં? આવું ખાવાનું ખાવ? હા, બીજું નહીં ભાવ? બીજું નહીં ભાવતું? તો સંદીપભાઈ તો નાસ્તો કરે છે અને આપણે બેઠવાનું છે દુકાને. તો મિત્રો, ફ્રીજની અંદર તો સોડા થઈ જશે ખતમ, તો હવે આપણે સોડા ગોઠવીશું ફ્રીજની અંદર. બ્લેક બોન. તો ચલો ફટાફટ આને ફ્રીજમાં ગોઠવી દઈએ. તો મિત્રો, સોડા તો અહીંયા ગોઠવી દીધી છે અને બીજી બધી હતી અને અહીંયા મૂકી દીધી. તો હવે આપણે પીશું લસ્સી. તો અહીંયા લસ્સી છે, તો ચલો આપણે આને ગ્લાસમાં કાઢવું અને પછી લસ્સી પીએ. તો ચલો મિત્રો, લસ્સી પીવા. લસ્સી તો આપણે કાલે લાવ્યા હતા બગોદરાથી, જ્યારે આમ ધોળકા ગયા ત્યારે, પણ રાત્રે પીવાનો ટાઈમ મળ્યો નહોતો અને ફ્રીજમાં મૂકી દીધી. તો અત્યારે પીવી જોઈએ. તો ગાઈસ, અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ અને આપણે આવી ગયા છે ઘરે જમવા. અને આજે પણ કેસર કેરી છે એટલે ફૂલ મજા આવશે. દાબેલી છે, મગની દાળનું શાક છે અને લીલા મરચાં છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. મિત્રો, જમીન તો આપણે ત્યાં ઘરે સૂઈ ગયા હતા, તો કલાક માટે આરામ કર્યો અને હવે આવી ગયા છે પાછા દુકાને. હવે અહીંયા બેસીશું અને થોડી વારમાં બનાવીશું ચા. તો મિત્રો, અત્યારે આપણે બનાવીશું ચા, કારણ કે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો આપણે ફટાફટ ચા બનાવી અને ચા મકર નાસ્તો કરવી. તો જે ચા લવર હોય તે કોમેન્ટ કરી દેજો કે 50 ડિગ્રી તાપમાન હોવા છતાં આપણે બપોરે ચા પીવી છે. તો મિત્રો, તે નીચે કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ, અત્યારે છોટા ડોન થયા હતા ભૂખ્યા, તો એમને લઈને આવ્યા છે પાણીપુરી ખાવા માટે. તો એમને પાણીપુરી ખાય છે અને પછી જેવી આપણા ઘરે. તો મિત્રો, અત્યારે આપણે જેવી છે દુકાન માટે માલ લેવા. તો માલ લઈ લીધો છે આપણે, તો અહીંયા મૂકી દીધું છે આગળ. ચલો હવે ડાયરેક્ટ જઈએ આપણા ઘરે. માલ લઈને તો આપણે આવી ગયા છીએ દુકાને અને અહીંયા અત્યારે છોટા ડોન અને સંદીપભાઈ ફૂલ મસ્તીના મૂડમાં છે. ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ મોટા ભાઈની દુકાને. અહીંયા બેસવા માટે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણી સાથે આવ્યા છે સંદીપભાઈ અને છોટા ડોન પણ અહીંયા આવ્યા છે. શું ખાવ સંદીપભાઈ?
ચલો થોડી વારમાં આપણે જોઈએ આપણા ઘરે. વાગે છે 8 અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમીન આવી ગયા છે પાછા દુકાને. અને આજે પણ આવ્યો છે આપણા મિત્ર ઈશ્વરભાઈ. તો કંઈક કામ થયા છે અને અત્યારે બેઠા છે અહીંયા. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.